તો મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય જોઈ શકો છો અને આ રીતે કંઈક આપણે પેક કરી દીધી પાછળથી પાર્કિંગ પડે એવા નથી. તો હવે બિલની વાટે છીએ. હવે બિલ આવે એટલે અહીંયાથી ભાગીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો અહીંયા ગાડી લાગી જાય એના હિસાબે ટ્રાફિક હતું વસ્ત્રાલ ઓવરબ્રિજ. તો આપણે બધે હવે આગળ ધીમે ધીમે આ રીતે નાસ્તો અહીંયા આવ્યો તો વેચાવા. તો ભૂખ લાગી હતી તો લઈ લીધો. તો પાછળ ગાડી ખાલી કરવાનું ચાલુ છે અને આપણે કરી લઈએ નાસ્તો. પછી જોઈએ કેટલો ટાઈમ લગાડે છે હજી. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 11:30 અને આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને આપણે ગાડી ભરવા જવાનું છે વઢવ. તો જુઓ અત્યારે આપણે ગાડી રનિંગ કરી દીધી છે. તો આપણે જઈએ પહેલાં હાઈવે ઉપર, પછી ત્યાં આગળ જઈને મળીએ. આગળનું ડેસ્ટિનેશન આજે કઈ રીતનું ભરવાનું રહેશે, કઈ રીતે ખાલી કરવાનું એ બધું તમને બતાવું આગળ જઈને. તો આપણે બધે આગળ પહેલાં ધીમે ધીમે. તો જુઓ મિત્રો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. આવી રીતે સીધે સીધા આપણે ચાલ્યા જવાનું છે જોઈ શકો છો. આપણે ગાડી ભરવા મિત્રો જવાનું છે વઢવ. તો ત્યાં આગળ વચ્ચે ફટાફટ ડેસ્ટિનેશન ઉપર. તો અત્યારે આપણે ચાલી જઈએ છીએ ધીમે ધીમે આગળ. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર. હવે ટોલ ક્રોસ કરી વધે આગળ. તો હવે વધે આપણે ધીમે ધીમે આગળ. મેટ્રો ટ્રેન. તો આપણે વધે આગળ. જુઓ મિત્રો અહીંયા કંપનીમાં આવી ગયા આપણે ભરવા માટે. તો ગાડી આપણી અંદર લઈ લીધી અને એવું કીધું કે અત્યારે સાઈડમાં રાખો, પછી તમને કહું ક્યાં લગાવવાની એમ. તો અત્યારે આપણે રાખીએ અહીંયા સાઈડે, પછી જોઈએ જ્યાં લગાવવાની કે લગાવીએ. જોઈએ કેટલો ટાઈમ લગાડે છે ભરવામાં. અહીંયા લગાવી દીધી ગાડી આપણી અને અંદરથી ભરવાના છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. હા તો અહીંયા ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય જોઈ શકો છો અને આ રીતે કંઈક આપણે પેક કરી દીધી પાછળથી. કાર્ટૂન પડે એવા નથી. તો હવે બિલની વાટે છીએ. હવે બિલ આવે એટલે અહીંયાથી ભાગીએ. તો
તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો ગાડી આપણે ભરીને રાખી છે અહીંયા સાઈડમાં, અને બિલ આવ્યા નથી હજી આપણા. તો બિલ આવે એટલે નીકળીએ. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં બિલ આવશે. તો જુઓ મિત્રો, આપણા પેપર પણ આવી ગયા અને આપણે ગાડી ભરીને નીકળી ગયા. તો હવે જશું ગાડી ખાલી કરવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, આગળની જર્ની બતાવું તમને. તો જુઓ મિત્રો, આપણે અમદાવાદ વાઢવમાંથી ભરીને નીકળી ગયા છીએ. અને આ જે તમને નજારો દેખાય એ છે સિટીનો નજારો. મતલબ આમ નો એન્ટ્રી જેવું નથી લાગતું અહીંયા, પણ આ બધું સિટીમાં ગણાય. તો આ છે અમદાવાદનો નજારો. અને આપણે વાઢવથી ભરીને નીકળ્યા છીએ. તો હવે વધીશું ખાલી કરવા જવા માટે ધીમે ધીમે. અને આપણે આ માલ ભર્યો તો બહારનો, પણ કંઈ તકલીફ આવી જાય તો પછી ગાડી આપણે અસલાલી જઈ અને બીજી કંઈ બહારની ગાડી છે એમાં ક્રોસિંગ કરવાનું થશે માલ, એવું કહે છે. તો હજી વાત ચાલુ છે, જોઈએ. આપણે આ માલ ભર્યો છે આપણે પોરબંદર બાજુનો, વેરાવર પોરબંદર બાજુનો માલ ભર્યો હતો. પણ એમને કંઈ તકલીફ આવી જાય તો કોઈ કારણોસર હવે આ માલ જશે આસામ બાજુ. તો જોઈએ હવે વાત ચાલુ છે, શું કહે છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા વાઢવ 4 રસ્તા. અને અહીંયાથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. તો જુઓ, આપણે લઈ લીધું ડ્રાઈવર સાઈડ. અને હવે અહીંયાથી વધીશું આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આગળ વધીએ હવે ધીમે ધીમે. તો જુઓ મિત્રો, રિંગ રોડ ઉપર ટ્રાફિક લાગવાનું ચાલુ થઈ ગયું. અહીંયાથી હવે ભરે રોડ ચાલશે ટ્રાફિકમાં. તો હવે ધીમે ધીમે ટ્રાફિક પાર કરીએ. તો મિત્રો, આ ટ્રાફિકમાં પૂરા 1 કલાક થઈ ગયો, 1 કલાક ઉપર થયું. તો પણ હજી વસ્ત્રાલ ઓવરબ્રિજવાળી ચોકડી નથી આવી. જુઓ, ટ્રાફિક એટલો બધો છે આજે કે હદ વગરનો. 1 કલાક ઉપર ટાઈમ જતો રહ્યો. હજી આપણે ધીમે ધીમે આટલે પહોંચ્યા છીએ. હજી વસ્ત્રાલ ચોકડી નથી આવી. અને હજી કેટલો ટાઈમ લાગશે નક્કી નથી કંઈ. ટ્રાફિક ચેક કરો તમે ખાલી. સર્વિસ રોડ ઉપર પણ એટલી બધી ગાડીઓ ચાલે છે. અને અહીંયા ગાડી પણ એટલી ગાડીઓ છે. તો હવે વધ્યા ધીમે ધીમે આગળ, જોઈએ ક્યારે ટ્રાફિક પાર કરીએ છીએ. તો મિત્રો જુઓ, અહીંયા ગાડી લાગી જાય એના હિસાબે ટ્રાફિક હતું વસ્ત્રાલ ઓવરબ્રિજ. તો આપણે વધીએ હવે આગળ ધીમે ધીમે. તો મિત્રો, આપણે ગાડી પાછળ રાખી હતી ચા પાણી કરવા માટે. અને ત્યાંથી ચા પાણી કરીને નીકળી ગયા. અને અત્યારે પહોંચવા આવ્યા છીએ હાથીજણ સર્કલ. તો સર્કલ ઉપર ટ્રાફિક ચાલે છે ધીમે ધીમો. તો અહીંયાથી વધીએ હવે આગળ ધીમે ધીમે.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ, અને આપણે અહીંયાથી વળી જઈશું ખાલી સાઈડ સર્કલેથી, અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. ત્યાં ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ અને જોઈએ ત્યાં જઈને કઈ રીતે ખાલી કરે છે, શું કરે છે કે નથી કરતા, એ જ પહેલી વસ્તુ છે જોવાની. તો હજી ડેસ્ટિનેશન આપણું અહીંયાથી 30 કિલોમીટર દૂર છે, તો આપણે ભાગ્યા પહેલાં ફટાફટ ખાલી કરવા માટે મળે તમને ત્યાં જઈને, પછી બતાવું કઈ રીતે ખાલી કરે છે કે નથી કરતા, શું કરે છે તે જોવાનું રહ્યું. ત્યાં ગયા પછી તો બધે પહેલાં આપણે આગળ જો આ અસલાલી સર્કલથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. તો જો અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ, તો હવે ભાગ્યે અહીંયાથી પહેલાં અને પહોંચીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. ત્યાં જઈને બતાવું કઈ રીતનું થાય છે, શું છે. તો જુઓ અહીંયા પહોંચી ગયા આપણે ખાલી કરવા, અને અહીંયા લગાવી દીધી આપણે ગાડી. જુઓ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે. ગાડી તો અહીંયા લગાવી દીધી છે, લેબર પણ આવી ગયા છે, તો ખાલી કરી દેશે, ટાઈમ નહીં લાગે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે. તો મિત્રો ગાડી તો પાછળ ખાલી કરવા લગાવી દીધી, અને ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. તો આપણને લાગી હતી ભૂખ, તો મંગાવી દીધો નાસ્તો. અહીંયા ઘડી આવ્યા હતા વેચાવા, તો નાસ્તો લીધો છે. તો કરીએ હવે નાસ્તો. જો આ રીતે નાસ્તો અહીંયા આવ્યો તો વેચાવા, તો ભૂખ લાગી હતી તો લઈ લીધો. તો પાછળ ગાડી ખાલી કરવાનું ચાલુ છે, અને આપણે કરી લઈએ નાસ્તો, પછી જોઈએ કેટલો ટાઈમ લગાડે છે હજી. ફાઇનલી મિત્રો અત્યારે જુઓ આપણી ગાડી ખાલી થઈ જાય, જોઈ શકો છો. તો હવે આપણે અહીંયાથી ભાગીએ. જુઓ મિત્રો આપણે ગાડી ખાલી કરીને આવી ગયા નેશનલ હાઈવે નંબર 8 ઉપર, અને અત્યારે આપણે સીધા ચાલ્યા જઈએ છીએ. અને અત્યારે કંઈ ગાડી બાડી ભરવાનો પ્રોગ્રામ છે નહીં, તો આપણે ગાડી જઈને પાર્કિંગમાં મૂકી દઈશું. અને જુઓ અહીંયા ગાડી ખાલી થતી હતી, તો મારો બાબલો પણ જોડે આવ્યો હતો ફરવા માટે. તો આ છે મારો બાબો, જોઈ શકો છો તમે. જો તો હવે મારો બાબો કંઈક ખાશે આગળ જઈને, આઈસ્ક્રીમ ખવડાવી રાજી કરી પછી લઈ જઈશ ઘર બાજુ. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં, જય માતાજી.